છે એટલે અને આવા સાંધા પડી જાય છે, તમને દેખાતા છે. આ કેરીમાં સાંધા પડી ગયા છે, તડકો 10-12 પડે છે એટલે કે હાલો નમસ્કાર મારા હાવા જેવા ખેડૂત મિત્રો, કેમ છો? તો બધા મજામાં જ છો. તો અત્યારે આપણે વાડીએ આવી ગયા છે અને આપણે પાછું કામકાજ ચાલુ કરવાનું છે. તો હમણાંથી આપણા વિડીયો આવતા નહોતા, તો અત્યારે આપણે પાછો વિડીયો ચાલુ કરી દીધો છે અને વૈયા છે એવી વાડીએ. અને આજે આપણે કામ કરવાનું છે, ધોરિયો બનાવવાનો છે અને રસકો પાવાનો છે આપણે. તો આપણે જે ઝાડવા હતા આપણી વાડીએ એ બધા કાઢી નાખ્યા છે. ક્રોમોકાર્પસ જે હતા એ બધા એને જીસીબીથી કાઢી નાખ્યા છે અને અહીંયા જે ધોરિયો હતો એ વિખાઈ ગયો છે એટલે આપણે અહીંયા નવો બનાવવાનો છે. તો હવે એ કામકાજ આપણે ચાલુ કરવી, તો તમે જોડાયેલા રહો બ્લોગની અંદર. તો આપણે ઝાડવા કાઢી નાખ્યા છે, એને તે હવે હોરીને આપણે ઢગલો કરવાનો છે એક બાજુ. તો એ રીતે હવે આપણે કાલ કામ ઉપાડશું. અત્યારે આપણે પહેલાં ધોરિયો કરવી, તો થોડો આપણે અત્યારે કર્યો છે અને અત્યારે હવે ચાલુ કરવી, પાછો કરી નાખવી અને પછી મોટર ચાલુ કરવી આપણે. તો હવે તમે જોડાયેલા રહો બ્લોગમાં. મિત્રો આપણે અત્યારે આંબા બાજુ આંટો મારતા હતા, તો આપણે કેરી તે જોરદાર આવી છે, પણ આવડું તડકો જોરદાર પડે છે એટલે આપણે કેરી તે પડી જાય છે, પવન ફૂટ નીકળે છે એટલે, અને આવા સાંધા પડી જાય છે, તમને દેખાતા છે. આ કેરીમાં સાંધા પડી ગયા છે, તડકો 10-12 પડે છે એટલે કેરીમાં નુકસાન થાય છે અને પવન આવે છે એટલે આ કેરી દરરોજ એક બે પડે છે. તો તમારે ખાવી હોય તો આવો આપણી વાડીએ માંડવી. તો અત્યારે આપણે હવે કામ ચાલુ કરવી, કેરી પડ્યા કરે છે, કાંઈ નહીં, જે ભાગમાં હશે એ રહે, બાકી પડી જશે. દરરોજ એક બે પડ્યા કરે છે. તો આવડો રસકો આપણે પાવાનો છે. તો અત્યારે આપણે ધોરિયો બનાવવાનું કામકાજ ચાલુ કરવી અને હવે આપણે ધોરિયો બનાવી. તમે જોડાયેલા રહો બ્લોગમાં. તો મિત્રો આપણે હવે પાવડો લઈ લીધો છે અને હવે આપણે આવડે ધોરિયો બનાવવાનું ચાલુ કરવી. અહીંથી તે અહીંયા લગી આપણે બનાવવાનો છે, એટલો વિખાઈ ગયેલો હતો. તો હવે બનાવવા માંડવી આપણે. તો પાવડો લઈ લીધો છે આપણે, તો હવે ધોરિયો કરી નાખવી. મિત્રો આપણે હવે ધોરિયો કમ્પ્લીટ બનાવી નાખ્યો છે અને હવે આપણે કમ્પ્લીટ થઈ ગયો છે ધોરિયો. તો આવો કાંક બનાવી નાખ્યો છે આપણે. થોડોક ત્રાહો રાખ્યો છે આપણે, કેમ કે આ ઓલપા બહુ જગ્યા રોકાય નહીં એટલે આ બાજુ રાખ્યો છે. પહેલાં હતો બહુ ઓલપા, તો અત્યારે આપણે થોડોક અણપા કર્યો છે. તો કાંઈ નહીં, આપણે હવે થાકી ગયા છે. ઘડીક પોરો ખાઈને પછી આપણે પાછું મોટર ચાલુ કરી દેવી એટલે રસ્કામાં પાણી ચાલુ થઈ જાય. આપણે હવે રસ્કાના નાકા ફેરવી નાખ્યા છે કમ્પ્લેટ. તો હવે આપણે મોટર ચાલુ કરી દેવી. તો લાઇટ હજી જોઈ દેવી આવી હોય કે ડીમ છે ફૂલ, કાંઈ ખબર નથી પડતી ગ્લોબમાં. તો સાફ પાડી દેવી આપણે કેમ છે નહીં. તો અહીંયા છે આપણું ટાટર, હજી લાઇટ આવી નથી, તો આપણે આવે એટલે આપણે ચાલુ કરી દેવી. તો તમે જોડાયેલા રહો બ્લોગની અંદર. મિત્રો આપણે હવે લાઇટ આવે ચાલે જે પાણી પી લેવી અને લાઇટ આવે ત્યાં નવરા થઈ જઈએ આપણે. તો અત્યારે આપણે કેરી જે પડી ગઈ હતી એ કાપીને હવે મીઠું લેતા આવ્યા છીએ આપણે. તો કેરી ખાવી આપણે ચાલે જે આવે લાઇટ ચાલે ગઈ. તો હવે આપણે બેઠા છે એવી નિરાતે. ફૂલ મોજ છે વાડીએ. આવી મોજ તમારે દેહમાં હોય તો આવતી હોય, બાકી શહેરવાળાને તો આવી મોજ નહીં આવતી હોય. આ મોજ અમારી અલગ જ છે ભાઈ વાડીની. તો અત્યારે એ બેઠા છે એવી વાડીએ સાયા નીચે, કમ્પ્લીટ સાયો છે. તો હવે લાઇટ આવે ચાલે ગયા આપણે કેરીને એવું ખાઈ લેવી. તો હવે તમે જોડાયેલા રહો બ્લોગની અંદર. મિત્રો આપણે હવે કેરી કાપી નાખી છે કમ્પ્લીટ અને ગળી કેરી છે આપણે સાખી, કેમ કે હવે કાંઈ ખાટી ન રહે, થોડી ગળી થઈ ગઈ છે એટલે ખાટી નથી લાગતી. તો કેરી છે જોરદાર, આપણે ખાવી અને સહીઓ છે જોરદાર છે અહીંયા. તો તમારી વાડીએ કેરી બેરી છે કે નહીં કોમેન્ટ કરી નાખજો. અત્યારે આપણે તો આવી ગયા વાડીએ, તો આપણે લાઇટ આવે એટલે આપણે મોટર ચાલુ કરી દેવી. તો હવે તમે જોડાયેલા રહો બ્લોગની અંદર. તો મિત્રો આપણે અત્યારે કાંઈ લાઇટ આવી નથી, તો હવે લાઇટ ક્યારે આવે એનું નક્કી નથી.
મેસેજ એક આવ્યો નથી, આપણે ગ્રુપમાં જોયું મેસેજ નથી આવ્યો. તો હવે આપણે ગા હાટું નીરને વાઢી લેવી, લાઇટ આવે ત્યાં લગી. તો આ ગાને પાઈ દેવી ને એવું બધું કામ કરી નાખ્યું આપણે. મિત્રો આપણે હવે ગાયને નીંદને એવું બધું કમ્પ્લેટ નાખી દીધું છે, અને લાઇટ હવે હાવ વહી ગઈ છે. હવે લાઇટ ક્યારે આવે એનું કંઈ નક્કી નથી. હવે ગાયને નીંદને એવું નાખી દીધું, પાઈ દીધી ને એવું બધું આ કામકાજ આપણે પતાવી દીધું છે. તો હવે આપણે લાંબો થઈ જાય છે, એટલે હવે આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દેવી. તો હવે મળીએ નવા બ્લોગની અંદર. ત્યાં લગી બધાને સીતારામ.